નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળના વિષયમાં શરૂઆત કરીએ તો આપણો જે પહેલો પાઠ છે ભૂગોળ એક વિષય તરીકે, બરાબર? તો આપણે વિષય જોશું તો કે ભૂગોળ. તો સૌપ્રથમ પાઠનું નામ છે ભૂગોળ એક વિષય તરીકે. એનો પરિચય મેળવીએ. પહેલા તો કે ભૂગોળ એટલે શું? ભૂગોળને છે અંગ્રેજીમાં જિયોગ્રાફી કહેવાય છે. જિયોગ્રાફી કહેવાય છે ભૂગોળને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલેથી શરૂઆત કરીએ તો કે ધોરણ 10 માં આપણે છે એ ભૂગોળના એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાના છો. ભૂગોળ એક ખૂબ જ મજાનો વિષય છે. ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મૃદાવરણ, ઘનાવરણ, જલાવરણ અને માનવીય પ્રવૃત્તિઓ અને તેના આંતરિક સંબંધો વિશે જાણકારી મેળવશો. આપ સૌ મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભૂગોળ છે શા માટે શીખવું જોઈએ? અને આજે તમારા પ્રશ્નનો જવાબ શોધવા માટે, સમસ્યાનું સમાધાન કરવા માટે ભૂગોળ વિષય છે એમાં આપણે પ્રવેશ કરીએ. તો પહેલું છે ભૂગોળ શું છે? વોટ ઇઝ ધ જિયોગ્રાફી? પૃથ્વી છે એ મનુષ્ય ઉપરાંત કે તમામ જીવસૃષ્ટિ છે એનું નિવાસસ્થાન છે. નિવાસસ્થાન એટલે કે પોતાનું ઘર. પૃથ્વી છે એ માત્ર માનવીનું તો નિવાસસ્થાન છે જ, પણ સાથે સાથે તો કે તમામ જીવસૃષ્ટિ, તો કે માનવી આવી જાય, પશુ, પંખી, પ્રાણી, જીવ, સજીવ, તેમજ સૂક્ષ્મજીવ, બધા પ્રકારના જીવસૃષ્ટિનું નિવાસસ્થાન એ છે પૃથ્વીમાં આવેલું છે. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ છે એ સ્વતંત્ર સમાન નથી. એટલે કે પૃથ્વી છે બધી જગ્યાએ એક જેવી નથી. ક્યાંક છે ઊંચા પર્વતો છે, ક્યાંક નદીઓ આવેલી છે, ક્યાંક છે લાંબા દરિયા કિનારા છે, ક્યાંક ફળદ્રુપ મેદાનો છે, ક્યાંક ખીણ પ્રદેશો આવેલો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ આવેલો છે, તો ક્યાંય છે એ તો કે રણ પ્રદેશ પણ છે. તો કે પૃથ્વી છે એ બધે જગ્યાએ એક સમાન નથી. પૃથ્વી ઉપર પર્વતો, ઊંચા પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગરો, સાગરો, નદીઓ, વિશાળ વનક્ષેત્રો, વેરાન રણ પ્રદેશો, આ બધું આવેલું છે. પૃથ્વીના ભૌતિક તત્વોની વિવિધતા છે એના કારણે છે માનવીની સામાજિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, આ બધા પર્યાવરણમાં વિભિન્નતાઓનો જન્મ થાય છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાને કારણે તો કે માનવ દ્વારા તો કે ગામડા, શહેરો, બજારો, રેલ માર્ગો, સડક માર્ગો, ઔદ્યોગિક એકમો, બંદરો, આમ અનેક પ્રકારના વિવિધ એકમદીઠ સાંસ્કૃતિક વૈવિધ્ય છે તે આપણા પર્યાવરણમાં જ નિર્માણ પામ્યું છે. આપણા પર્યાવરણમાં જ એ બનેલું છે. કેટલાક પ્રદેશોમાં માનવીની જેટલી પણ પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિ છે એના આધીન જ છે. માનવીની બધી પ્રવૃત્તિ છે, માનવી જે પણ પ્રવૃત્તિ કરે એમાં ભૂગોળ છે એ વધારે મહત્વ ધરાવે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે જોઈએ તો જે જગ્યાએ છે જેવું વાતાવરણ હશે, જેવું તાપમાન હશે, એવી જગ્યાએ છે વ્યક્તિ છે પોતાનો સાંસ્કૃતિક વારસો બનાવે છે. જેમ કે ઉત્તર ભારતમાં છે હિમાલય છે, એનું વાતાવરણ કેવું છે? ખૂબ ઠંડુ છે. તો ત્યાંના લોકો છે એના જેવા ઘર બનાવશે, ઘોડાવાળા, જેથી બરફ છે એના ઘર ઉપર જામે, નીચે ઉતરી જાય. પછી એ લોકો છે ખોરાકમાં પણ ગરમ ખોરાક ખાશે, જેથી એને વધારે છે ઠંડીનો મહેસૂસ ન થાય. તો આવી રીતે એ લોકોનું જીવન ધોરણ છે એ પોતાના વાતાવરણ ઉપર ખાસ અસર કરે છે કે જેવું વાતાવરણ હશે એવું લોકોને છે પોતાનું જીવન ધોરણ બનાવવું પડશે. આમ કેટલાક પ્રદેશોમાં માનવીની જેટલી પણ પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન જ બને છે. આમ પોતાની પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંબંધોથી પોતાને અનુકૂળ બનાવે છે. તો કે અમુક જગ્યા એવી હોય છે કે જ્યાં માનવી રહેવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. તો એવી જગ્યાએ છે માનવી છે નવા વૈજ્ઞાનિક સંશોધનથી અને પોતાના પરિશ્રમથી છે એ ત્યાં રહેવા માટે પ્રતિકૂળ જગ્યા બનાવી લે છે. તો કોઈ પ્રદેશમાં તેણે પરિસ્થિતિને પોતાનો પરિશ્રમ, બુદ્ધિ, વૈજ્ઞાનિક સંશોધનથી તે અનુકૂળ બનાવે છે.
પૃથ્વી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની વિભિન્નતાઓનો અભ્યાસ આપણે ભૂગોળ વિષયમાં થાય છે. ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ છે એ સૌપ્રથમ ઈસવીસન પૂર્વની બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ જેનું નામ હતું એરિસ્ટોટમીએ એણે પ્રયોજ્યો, જેણે લેટિન ભાષામાં જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને ગ્રાફિયા, જો અહીં આપેલું છે અંગ્રેજીમાં એને જિયોગ્રાફી કહેવાય છે. જો પેલું છે જીઓ એટલે થાય પૃથ્વી અને ગ્રાફિયાનો વર્ણન થાય ગુજરાતી અર્થ વર્ણન કરવું, એટલે કે શાબ્દિક અર્થમાં કહી શકાય કે પૃથ્વીનું વર્ણન કરવું. જિયોગ્રાફી એટલે કે ભૂગોળને શાબ્દિક અર્થમાં કેવું હોય તો કે જે પૃથ્વીનું વર્ણન કરે છે એને કહેવાય છે ભૂગોળ. એનો શાબ્દિક અર્થ શું થાય? પૃથ્વીનું વર્ણન. એને અંગ્રેજીમાં શું કહેવાય છે કે જિયોગ્રાફી. જિયોગ્રાફી શબ્દ કેમાંથી ઉતરી આવ્યો તો કે બે શબ્દોમાંથી. પહેલું તો કે જીઓ અને બીજું એટલે ગ્રાફિયા. જીઓ એટલે શું થાય? પૃથ્વી, અને ગ્રાફિયા એટલે શું થાય? વર્ણન કરવું. એટલે કે પૃથ્વીનું વર્ણન કરવું એટલે કે જિયોગ્રાફી. પૃથ્વી સપાટી પરનું પદ્ધતિસરનું વર્ણન કરતું વિજ્ઞાન એટલે કે ભૂગોળ. પૃથ્વી સપાટીનું છે એ વર્ણન જે વિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે એને ભૂગોળ કહેવાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જે પૃથ્વીનું વર્ણન કરે એને કહેવાય છે ભૂગોળ. પૃથ્વી જે પ્રદેશનો અભ્યાસ કરવાનો હોય તેવા સ્થાન, એવા ભૂપૃષ્ઠ, એવી આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, ખેતી, બાગાયતી ખેતી, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ અનેક પ્રકારના માનવના વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિ વગેરે વિશે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે. હવે માનવી છે આવી દરેક પ્રકારની પ્રવૃત્તિ કરે, એમાં દરેક પ્રકારની પ્રવૃત્તિમાં તો કે અહીં આપેલું છે માનવી ભૂપૃષ્ઠ, આબોહવા, પછી સમુદાય, એની અંદર આવેલા ખનિજો, બાગાયતી ખેતી, પ્રાણી સૃષ્ટિ, ઉદ્યોગો, પરિવહન, આ બધામાં છે એ જેટલી પણ વસ્તુ કરે એની પાછળ છે ભૌગોલિક કારણ મહત્વભૂત છે. ભૂગોળ છે વધારે મહત્વ ધરાવે છે. હવે અહીં આપેલું છે તો કે પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્મેટ શોને મત અનુસાર ભૂગોળ એક એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનમાંથી બીજા સ્થાન સુધીમાં પરિવર્તનશીલ સ્વરૂપનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. એ શું કહે છે કે પૃથ્વી છે એ ભૂગોળ એક એવું વિજ્ઞાન છે, ભૂગોળને એક વિજ્ઞાન કીધું છે. ભૂગોળ એક એવું વિજ્ઞાન છે કે જે પૃથ્વીના એક સ્થાયી પૃથ્વી છે એમાંથી બીજા સ્થાન સુધીમાં જે પણ પરિવર્તનશીલ સ્વરૂપનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. બરાબર? માનવ સંસાર જેમ કે માની લો કે એક પૃથ્વીમાં તો કે હિમાલયનો પ્રદેશ છે અને બીજી પૃથ્વીમાં તો કે રાજસ્થાનનો રણ પ્રદેશ છે. આ પૃથ્વીના છે એ એક સ્થાયીથી બીજા સ્થાનમાં પરિવર્તન થઈ ગયું. હિમાલયમાં ઠંડુ વાતાવરણ છે, એવી જ રીતે રાજસ્થાનમાં એકદમ ગરમ વાતાવરણ છે. સ્થળ એક છે પણ પરિવર્તન આવ્યું. આ પરિવર્તનશીલ સ્વરૂપમાં વર્ણન કરવું. બરાબર? બંનેનું વર્ણન અલગ થાય. એક ખૂબ ઠંડો વિસ્તાર છે, ખૂબ ગરમ વિસ્તાર છે. માનવ સંસારના રૂપમાં હવે ત્યાં માનવી રહે તો માનવી ઉપર કેવી અસર થાય એના રૂપમાં અભ્યાસ કરે એને કહેવાય ભૂગોળ. આયા કેટલાક ભૂગોળવિદો ભૂગોળને સમગ્ર વિષયને 3 ભાગમાં વહેંચી દે છે. પહેલો શબ્દ છે તો કે એને 3 ટૂંકા પ્રશ્નો છે, 3 ટૂંકા પ્રશ્નોમાં વહેંચી દે છે. પહેલા તો કે જેમાં શું છે, ક્યાં છે અને શા માટે છે, આ 3 પ્રશ્ન, અને 7 શબ્દોમાં જેમાં શું છે, વોટ ઇઝ, ક્યાં છે, વેર ઇઝ, અને શા માટે છે, વાય ઇઝ. આ 3 છે એ વાક્યો એને અનુસરીને ભૂગોળ અભ્યાસ કરે છે. ભૂગોળનો કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 પરિબળો છે એનો અભ્યાસ થાય છે. પહેલું છે પ્રાકૃતિક તત્વ અને બીજું છે સાંસ્કૃતિક તત્વો. આ 2 તત્વોનો અભ્યાસ કરે છે ભૂગોળ. પહેલું છે પ્રાકૃતિક તત્વો, બીજું છે સાંસ્કૃતિક તત્વો. પ્રાકૃતિક તત્વો એટલે કે એમાં શેનો સમાવેશ થાય છે કે આ બંને તત્વો
માનવ કેન્દ્રિત છે અને માનવની આજુબાજુ જ છે, માનવને જ તપાસવામાં આવે છે. પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકારણના સંબંધને સમજાવે છે. માનવી કાર્યકારણના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી બને છે. કે માનવી જે કંઈ પણ કાર્ય કરે છે એની પાછળ ભૂગોળ જવાબદાર છે. કાર્યકારણમાં સમજે તો જ ભૂગોળ છે એ સમજાશે. આવી રીતે જોઈએ તો કે ભૂગોળ વિષયનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે. ભૂગોળ વિષય છે ખૂબ જ વિશાળ છે, ખૂબ વ્યાપક છે. આ વિષયમાં તો કે પૃથ્વી પરનું જે મૃદાવરણ છે, ઘનાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે, જીવાવરણ છે, નૃવંશ શ્રાવણ છે, એનો ઉદ્ભવ અને એનો ઉત્ક્રાંતિ, એનો ઉદ્ભવ કેવી રીતે થયો અને એ કઈ રીતે વિકાસ કર્યો, કઈ રીતે એને ઉત્ક્રાંતિ કરી, એ વિજ્ઞાનની પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે. તેથી કહી શકાય કે પૃથ્વી પર 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે ભૂગોળ. આથી કહી શકાય કે પૃથ્વી પર જે 5 આવરણ છે ને, કયું 5 આવરણ? તો કે મૃદાવરણ, ઘનાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશ શાસ્ત્ર કે જે નૈસર્ગિક છે એ શાસ્ત્ર, એ 5 આવરણનો જે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે એને પણ ભૂગોળ કહેવાય છે. આ 5 આવરણનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે ભૂગોળ. પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો, જેના કારણે શું થયું તો કે તેનાથી ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો તેમજ પર્યાવરણ સંકટો અને જૈવિક વિનાશ જેવી અનેક પ્રકારની સમસ્યા છે એનો જન્મ થયો. અને આ સમસ્યાના ઉકેલ માટે પણ ભૂગોળનું વિષય વસ્તુ છે એ સ્પષ્ટ કરે છે. જો કે માનવી છે આવા કુદરતી સંસાધનો એટલે કે માનવી જેનો પણ ઉપયોગ કરે એ થયા સંસાધન. એ કુદરતી સંસાધન પણ હોય અને માનવ સર્જિત સંસાધન પણ હોય. તો માનવી આવા જે કુદરતી સંસાધનનો બેફામ ઉપયોગ કર્યો, ઉપયોગ તો કર્યો પણ બેફામ ઉપયોગ કર્યો, જેનાથી શું થયું તો કે એનાથી પ્રદૂષણ, બરાબર, પ્રદૂષણની સમસ્યા આવી, પર્યાવરણમાં સંકટ આવ્યું, સજીવોનો નાશ થયો, જૈવિક વિનાશ થયો. જે આવી સમસ્યાના કારણે કે સમસ્યા જે થઈ એનો ક્યારે ઉકેલ લાવવો હોય તો પણ ભૂગોળ વિષય ભણવો પડે અથવા તો ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય બને છે. કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદ એ શું કહે છે તો કે ભૂગોળના અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંસાધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર છે એ પૃથ્વી સપાટીથી વધુ ને વધુ ઊંચે સુધી વિસ્તરશે. કે એ શું કહે છે તો કે માનવી જાત જેમ જેમ નિરીક્ષણ અને જેમ જેમ નવા નવા સંશોધનો કરશે, જેમ જેમ એનો વિકાસ થશે તેમ જેમ તે ભૂગોળનું કાર્યક્ષેત્ર છે જે પૃથ્વી સપાટી વધારે ને વધારે ઊંચું જશે. હવે છે ભૂગોળ એક વિષય શાખા તરીકે છે. ભૂગોળ એક વિષય શાખા તરીકે કે ભૂગોળવિદો છે એ ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંબંધ સંદર્ભે જ કરે છે. બે ભૌગોલિક તથ્યો અથવા તો એકથી વધારે ભૌગોલિક તથ્યો છે એ બે વચ્ચે કાર્યકારણનો સંબંધ સમજાવવામાં વધુ રસ ધરાવે છે. જેમ કે પંજાબ અને હરિયાણા જેવા જોવા મળતું કૃષિ પ્રાકૃતિક છે એ તમિલનાડુ અને કેરળમાં જે કૃષિ પ્રાકૃત છે એમાં ભિન્ન છે. તો કે બે પ્રદેશોમાં જે તુલના કરવાનું કામ એ પણ ભૂગોળ કરે છે. માની લો કે આ ઉદાહરણ આપેલું છે કે પંજાબ અને હરિયાણાનું જે કૃષિ વિકાસ છે એમાં કેટલો તફાવત છે અને કેરળ અને તમિલનાડુ આ બે રાજ્યો વચ્ચે જે કૃષિનો વિકાસ છે એમાં કેટલો તફાવત છે એ જાણવાનું કામ પણ ભૂગોળ કરે છે. ભૂગોળ સમજાવે છે પણ તેની સાથે સાથે ભિન્નતાનો સંબંધ છે તે રાજ્યોનું તો કે મૃદાવરણ, વાતાવરણ, બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક તકનીકોનો ઉપયોગ વગેરે જવાબદાર પરિસ્થિતિ પર ચર્ચા કરે છે. હવે જે ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનારા
ચીન અને અફઘાનિસ્તાન અને ગ્રીસ દેશોના હતા. આપણા પ્રાચીન વેદો, પુરાણો, આરણ્યો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત, રામાયણ આ બધાયમાં છે એ બહુ મોટા માત્રામાં ભૌગોલિક વર્ણનો છે એ થયેલા છે. આપણા અથર્વવેદમાં પણ પૃથ્વી અને તેના લક્ષણો, માનવ વસ્તી અંગે વિવિધ ચર્ચા કરવામાં આવેલી છે. ઈસવીસન પૂર્વની જે બીજી સદી છે એમાં તો કે એરિસ્ટોટેલે પૃથ્વીનો પરિચય માપવાનો પ્રયત્ન કરેલો હતો. જે આપણે જોયું ભૂગોળ જે આ શબ્દ આપ્યો એરિસ્ટોટેલે છે એણે છે પૃથ્વી અંગે અને કે માનવ વસ્તી અંગેની જે ચર્ચા કરેલી છે. એ પછી તો કે ગ્રીક ભૂગોળવિદ જેનું નામ છે થેમ્સલે ઈસવીસન પૂર્વે તો કે 6ઠી સદીમાં છે એ તો કે પૃથ્વીનું કદ, પૃથ્વીનો આકાર, એની ગતિ વિશેના વિચારો છે રજૂ કર્યા હતા. થેમ્સે છે વિશ્વને પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. કોને? થેમ્સ છે એ પ્રથમ ભૂગોળવિદ તરીકે ગણવામાં આવે છે. કેલિયમ ટોમેલી નામના એક ભૂગોળવિદ છે, ગ્રીક દેશના છે. એ ભૂગોળવિદ છે એ પૃથ્વીના અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી એને રજૂ કરેલી છે. કોણે? તો કે ટોમેલીએ. એ પ્રકાર તો કે રોમન ભૂગોળવિદ સ્ટ્રાબોએ 17 ભૌગોલિક ગ્રંથો રચી પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું. હવે અહીંયા જોઈએ તો કે ભારતમાં પર આર્યભટ્ટે સૂર્યમંડળ અંગે વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધી રજૂઆત કરેલી હતી. ભાસ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણ બળ વિશેની માહિતી આપી હતી. તેમજ તો કે બ્રહ્મગુપ્તે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ વિશે અંગેના ગ્રંથોની રચના કરી હતી. મહાકવિ કાલિદાસે પોતાના 2 મહાકાવ્યો છે. એકનું નામ છે મેઘદૂત અને બીજાનું નામ છે કુમાર સંભવમ. આ 2 મહાકાવ્યોમાં ભારતના પર્વતો, ભારતની માતા સમાન નદીઓ અને જંગલો વિશેનું વર્ણન કરેલું છે. ઇસ્તંબુલના નામના અરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન વિશે અંગેની માહિતી એણે પણ એના પોતાના ગ્રંથોમાં રજૂ કરેલી હતી. હવે આગળ જોઈએ તો કે 18મી સદીમાં વિદ્વાન મહાન મુસાફર જેણે નવો જળમાર્ગની શોધ કરી તેવા ભૂગોળના પૃથ્વીના ભૌતિક સ્વરૂપ અને દેશોના વિભિન્ન સ્થળો જેવા કે મહાસાગરો, વિશ્વ દેશોના લોકજીવનમાં અપાતી અને જર્મની એપી હમ્ટર અને કાર્લ ઈટન, એમ્યુલર કાન્ટ અને ફ્રેડરિક ડેસે વગેરે મહાન ભૂગોળવેતાઓએ ભૂગોળને એક વિષય વસ્તુ અંગે વિચારો છે એ આપેલા છે, પ્રસ્થાપિત કરેલા છે. આજે જે આધુનિક ભૂગોળ છે, આધુનિક ભૂગોળનું સ્વરૂપ છે એ યુરોપ ખંડમાં તૈયાર થયું હતું, જેમાં પ્રાકૃતિક તત્વોને પ્રાધાન્ય આપ્યું હતું. જે પ્રકૃતિના તત્વો છે એને ખૂબ મહત્વ આપેલું હતું. 20મી સદીમાં પૃથ્વીનું જે ભૂપૃષ્ઠનો અભ્યાસ છે એ પદ્ધતિસર તથા ક્ષેત્રીય પ્રાદેશિક દ્રષ્ટિકોણથી થવા લાગ્યો અને 1950 સુધીમાં માનવીને સમજાઈ ગયું કે પૃથ્વી પરનું જે પ્રાકૃતિક સંસાધનો છે એ સજીવ સૃષ્ટિ સંપૂર્ણ આધાર એના ઉપર જ છે. જે પ્રાકૃતિક આપણા જે કુદરતી સંસાધનો છે, માનવીનું જીવન આખું એના ઉપર નિર્ભર છે. પ્રાકૃતિક સંસાધનોને આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવાની એટલા માટે જ સમજ છે, કારણ કે જો પ્રાકૃતિક સંસાધનો ખાલી થઈ જશે તો આપણું જીવન પણ ખોરવાઈ જશે. એટલા માટે તો કે આપણે આ પ્રાકૃતિક સંસાધનો છે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંનેને લગભગ એક સરખું મહત્વ મળેલું છે. આજે પ્રાકૃતિક ભૂગોળ છે અને માનવ ભૂગોળ છે, બંનેને એક સરખું ગણવામાં આવે છે. 1960 તો 1970 આ 10 વર્ષમાં તો કે અદ્યતન ટેકનોલોજી છે એનો ઉપયોગ ભૂગોળ વિષયમાં થવા લાગ્યો છે. 1970ના દશકમાં કૃત્રિમ ઉપગ્રહો છે એ આકાશમાં પ્રકાશિત એટલે કે આકાશમાં તરતા મૂકેલા છે. પૃથ્વી સપાટી ઉપરથી સપાટી નીચેના પદાર્થોનો ફોટોગ્રાફિક્સ લેવાનું શક્ય બનેલું છે. એટલે કે એવા તરતા ઉપગ્રહો મૂક્યા જેનાથી પૃથ્વીની સપાટી ઉપરનો ભાગ એનો પણ ફોટો મળે છે અને નીચેના ભાગ છે એના પણ ફોટોગ્રાફ્સ છે એ આપણે મેળવ્યા છે. પરિણામે ખનિજ ભંડારો, જળ સ્ત્રોતોની માહિતી છે એ સહજ રીતે મળી ગઈ છે કે કેટલો ખનિજનો ભંડાર છે, પાણીની કેટલી માત્રા છે એની સમજ મળી રહી છે.
આ કૃત્રિમ ઉપગ્રહો છે એ ઉપયોગથી ભૌગોલિક માહિતી તંત્ર, ભૂ માહિતી તંત્ર તથા ભૂ સ્થિતિ તંત્ર છે એ તદ્દન સુલભ બને છે કે તાત્કાલિક મળી રહે છે. વર્તમાનમાં અંતરિક્ષ માહિતી તકનીકી છે એના વિકાસને કારણે પર્યાવરણ ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે. આ થયું એક ભૂગોળ એક વિષય શાખા તરીકે. હવે પછીનો મુદ્દો છે ભૂગોળ એક સંકલિત વિષય શાખા તરીકે, પણ એ પછી આપણે આગલા વિડીયોમાં જોશું. ચાલ આપણે અહીં સુધી રાખીએ. ઘર લેશનમાં છે હું તમને ભૂગોળ એટલે શું એની વ્યાખ્યા છે એ આપું છું. ભૂગોળની વ્યાખ્યા છે એ ભૂગોળ એટલે શું એનો શાબ્દિક અર્થ એ લખવાનો છે. તો ચાલો અહીં સુધી રાખીએ.